સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026 યોજાયો હતો। ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026 યોજાયો। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ કાર્યક્રમમાં 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। ધોરણ 10-12માં 70%થી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર ખારવા, હાંસોટી અને માછી સમાજના વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા। વિવિધ કેટેગરીના 23 ટોપર્સને ઇનામ, ભેટો અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા। કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધાઈ। તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે। ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા પણ સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહિત રહી આ સમાજના આયોજકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો। નવી જે યુવા સમિતિ બની છે એમણે સમાજના 70% કે તેથી વધુ અથવા તો પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયા છે એવા તમામ ભાઈઓ બહેનોનું સ્વાગત કરી છે, જેના કારણે આવનારા દિવસોમાં જે ભવિષ્યની પેઢી છે એનો આજે ઉત્સાહ વધ્યો છે। મોટી સંખ્યામાં જુદા જુદા આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે, એના કારણે સમાજમાંથી ઉત્સાહનું વાતાવરણ છે। સૌ નવીન કંપની જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન બોલ્યા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।